હલો દેવરભાઈ, જય માતાજી. જય માતાજી ભાઈ, કોણ બોલો? જામ ખંભાળિયાથી બોલો, સુરેશભાઈ. જામ ખંભાળિયા. આ આપણે દેવભૂમિ દ્વારકા. હા હા, બોલો બોલો, કઈ સમાજમાંથી ભાઈ? વણકર. હા બોલો બોલો ભાઈ. વણકર. બોલો બોલો ભાઈ. તમારા વિડિયા જોવો છો, બહુ જ મજા આવે. તમે હા વિડિયા તમે બનાવો, બહુ સોપર બનાવો છો યાર. હા ભાઈ, એટલે આક્યા રાખી જોવો ને ભાઈ, થોડું આ થોડું. આ બધા તમે કોઈ સમાજને ટાર્ગેટ નથી કરતા. હા, હાસું છે ને. સમાજને ટાર્ગેટ નથી કરતા. તમે બનાવો, તમારા વિડિયા બનાવો, વિડિયો જોવાની મજા આવે. હમ. ઘણા લોકો ટાર્ગેટ કરે છે. હમ. હે હે ઘણા લોકો ટાર્ગેટ કરે છે. એટલે કઈ રીતે? એટલે આપણે દેવી દેવસ્થાન વિશે આપણે ના બોલે ને, આપણે બધાને માનતા હોય. હમ. દેવી દેવસ્થાન બધા આપણે માનતા હોય. દેવી હોય, આ હમ દેવી દેવતા દુનિયામાં છે એટલે આપણે છીએ, આપણે અહીંયા છીએ. હમ. સાચું ખોટું? હમ. હા, એ તો હાચી વાત છે. એ તો છે ને, દેવી દેવતાનું જે લોકો અપમાન કરે છે. એમાં જો ભાઈ, અત્યારે કહેવાનો પ્રશ્ન એટલો, હું તો દેવી દેવતાનું અપમાન કરીને હારે બાંધેલો હોત છું, તમને ખબર જ છે. આ તમારા વિડીયો જોઈ છે, કોઈ તમે પણ મારું કહેવાનું એટલું છે કે ભાઈ, તમે નામ ભૂલી ગયો? સુરેશભાઈ. સુરેશભાઈ, કહેવાનો પ્રશ્ન એટલો છે કે અમુક તમારું ખેતર હોય ને, ખેતર એમાંય તે ખડ ગમે કપાક ગમે તે વાવ્યું હોય ને, તે એને નિંદામણ ન કરો ને તો ના તો એ થાય, આખું ભેળાઈ જાય. આખો ઘેરાઈ જાય. એને ટાઈમે ટાઈમે સાફ કરતું રહેવું પડે અને જવું પડે અને જોવું પડે ને આ જોવું જ પડે ને. કેમ છે એમ. એટલે અત્યારે ડાયરેક્ટ બધા ભક્તો ભાવ ભક્તો અમારી સમાજમાં બધી રીતે બધા માને જ છે ને બધું કરે જ છે. આ બધા માનતા પણ હોય ને. અત્યારે રેળિયા રપટ હાલે છે અમુક જગ્યાએ, અમુક એવું કરે છે એટલે બોલવું પડે અમુક ટાણે. અમુક વાર બોલવું પડે, સાચી વાત આ શું તમારી. ખોટું? આવ રેળિયા રેપટ હાલે છે, રેળિયા રપટ. એમ માતાજીને બદનામ કરી કરીને ક્યાંય ઊભી નથી રહેવા દીધી, હું તો એમ કહું. એમાં બોલો. શું મળે છે? એમાં મળે છે શું યાર દેશરભાઈ? હમ બોલો. એમાં શું મળે છે યાર? હમ. દેવી દેવતાનું અપમાન કરે છે, એમાં શું મળે છે? ભુવા હોય કે ગમે તે હોય, એની ફરજમાં આવતું હોય એને જોવું પડે કે આ કરાય કે ન કરાય એમ. ના જ કરે ને યાર. હમણાં તમારા વણકર સમાજનો એક ભુવો અમુક ધૂણતો એનું નામ લીધું. દલિત હા, સમાજનું અને વણકર સમાજનું ઘણા બધા વાલ્મીકીનું નામ લઈને ઈ કેવું બોલ્યો, ધૂણતો. તો એ હા, હા. માતાજી બોલી ગયા કે ખુદ બોલ્યો? એ ખુદ બોલ્યો ને, માતાજી ના આવતા હોય ને. તો એ ધૂણ્યો તો દુનિયા અત્યારે માતાજીને બધાને અપમાન કરે તો બદનામ તો માતાજી છે ને. આ માતાજી બદનામ થાય યાર. પછી બીજી વાત ઈ કે અમુક ને કે તને આ નડે છે ને ફલાણું નડે છે, એમ કરીને લાખ કે 50,000 કે અમુક અનેક રૂપિયાની માલ પર ઉતારી દે છે. કાંઈ નડતું નથી. તો એ એમની મેં કીધું છે, હમણાં મેં કીધું આમ નામ જો હું સુપાઈને રહીશ ને તો મેં કીધું આમાં હાવ બધું થઈ જશે, તને હાસું કેવા મળું. તો એને શું નડતું છે? આ ખુદ નડે છે. હા એમ. ઓલા બિચારાને ઘરે બાળ બસા ખાવા બિચારા અન્ન નો હોય એમાં ના પછી નિત નવું રૂપિયા ઉઘરાવી લે. તો એ એક ખોટું મજૂરી નથી થતું? આ ખોટું થાય છે. એક મજૂરી બિચારા કરતા હોય ને એ લોકો હા 50,000 60,000 રૂપિયા દેવરૂપિયા દે છે. અરે બાપા, માતાજી તો હામુકના એના શરણોમાં જાય ને તો એ તો હામુકનો હોય તો રસ્તો ઉજાડી દે કે એ ભાઈ આમનું આમ કરજે, જા તું સુખી થઈ જા, તારો પરિવાર જા. બિચારો મનથી દુખી હોય ને વધુ દુખી કરે આ તો. આ તો વધારે દુઃખી કરે છે. હા બોલો. નહીં નવા ગલકા ખાલી દઈશ, લ્યો હવે મને તમારે કઈ કેવું? આ સાચી વાત કરી તમે. હું એમ કહું છું કે માતાજી પૂજો, હરેક વસ્તુ કરો. આપણો દેશ ભારત દેશ ધર્મથી બધો દેશ હાલે, બધું કરો તમ તારે, કોઈ વાંધો નહીં, કરો. હું કરું છું, બધા કરે છે. પણ ભાઈ હાવ પછી આમ ન હોય. આ અને થોડુંક સનાતન ધર્મ કર્મ છે. હામી ધ્યાન દ્યો. કર્મ અમે શું કરી રહ્યા એની હામી થોડીક ધ્યાન દ્યો. આ એ તો સનાતન રાજા ધર્મ છે. રાવણ ને ન છોડે ને ગમે તેને કર્મ એને જ છોડ્યા, તો તમારું શું વેલ્યુ કે માતાજી છે એટલે તમને નહીં છોડે એમ લાગે એમને બધાને? તો એ પેલો કરો ને. કરમ એક સાચા કરમ જોઈ હા, દેવભાઈ. કર્મ હારા કરો, હારા કર્મ રસ્તા સારા બતાવો કરો. માણસને. સારા રસ્તા બતાડો. માં તો આપમેળે રાજી થઈ જશે. ઈ વધારે તો કરો. એ લોકો હમ સટિંગ કરે છે. હમ હમ દેવરભાઈ આવ્યા કોઈ દી તમે જામ ખંભાળિયા આપણે દેવભૂમિ દ્વારકા?
અરે ભાઈ ઘણી ફેર હું દ્વારકા 2 ફેરા 3 ફેરા ગયો, 2-3 ફેર. હા દ્વારકા હા દ્વારકા કેટલું આગું તમે? અમારે 85 કિલોમીટર થાય 85 અમારે ત્યાંથી જામ ખંભાળિયાથી 85 કિલોમીટર દ્વારકા થાય. હા સારું સારું ભાઈ, એમાં શું વાંધો, અમારો વિડીયો ના લગે જોવો તો યાર પ્રભુ અમને આનંદ આવ્યો. ના ના તમારા બધા વિડીયો જોયું. એટલે હું ભાઈ કોઈના વિડીયો આમાં કોઈ દી ખોટું ન માનવું, કારણ કે હું લડતો જ તો, પણ અત્યારે બહુ બધું ખોટું થવા મળ્યું ને, પછી હું અમુક જે પૂજે છે ને બધું કરે છે ને એને ઠપકો દેવા મળ્યો હું કે આ વસ્તુ રેવા દો. તમે જે લડાઈ કરો છો સત્યની કરો છો. હા તમે જે લડાઈ કરો લ્યો ઓલા સત્યની ભાઈ કરો છો. તે દી ઓલા મુન્નાભાઈ ને ફોન આવ્યો ત્યાં હું જાસુ હાસુ કેવા મળે ને મને શું કે ઈ કે તને મનસુખ રાઠોડ નું જ્ઞાન આવી ગયું, લ્યો વિચાર કરો કાંઈ ગયું. તે મેં હવે શું કેટલી કરવું? માતાજીને એમાં હમ ખાધા તેમ જોયા. હા હવે કે શું કરવું, મુન્નાભાઈ નો વિડીયો જોયો મેં. હા એમ નહીં, એમાં ઈ એમ કેવા મળે કે તને તો આને શીખવો લાગી, લ્યો હાસુ કેવામાં બીજાની માં નાખે તને ફલાણા શીખ્યો. એ સાચી વાત. એટલે આ ભાઈ પણ શીખવો હોય તોય કે ન શીખવો હોય પણ સત્યનો હામો જવાબ તો તું દે, મેં કીધું. સાચી વાત કરે તમે. આ શબ્દ થી મોટું કોઈ નથી, એની થી તો બધું હાલે છે, તો એને શીખવાડે કોઈ વસ્તુ નથી શીખવાતું અત્યારે કોઈ બી. એમ કે અમને આ વસ્તુ તો આખી દુનિયા સંતવાણી બધું ગાય જ છે, અંદર મસ્ત શબ્દ કે છે, કેમ નથી લાગતા કોઈને, કોઈ કેમ નથી શીખડાવતા કરતું નથી. કોઈને. કોઈ શીખડાવતા નથી. એટલે શીખે કોઈ શીખે એમ નથી આ દુનિયામાં. કોઈ દારૂ પીતો ને આપણે એમ કે ભાઈ તું દારૂ મેક દે, આ ખરાબ વસ્તુ, તો એમ મેકે એમ નથી આ દુનિયા. એ ફાઇનલ થઈ ગયું. એના મનથી એમ થાય કે મારે આ વસ્તુ નથી કરવું તો ન કરે, બાકી તમે એને ગમે એટલું કહો ને કાંઈ નહીં. મનથી મકામ રીએ ને તો થાય. હા મનથી જે વસ્તુ કરે ઈ થાય. તો આ બધા એમ કે તને ઓલાય શીખવાડે કોઈ વસ્તુ નથી થતું હોય તરી. કોઈ શીખડાવતા નથી. હા અમુક એક સાહેબ ભણાવતો હોય છોકરું ને 100 છોકરા ભણાવતા હોય તેમાં 3 જ નોકરી મળે છે ઓરિજિનલ, બીજા કેમાં ભણે નાપાસ ને કેમ થાય છે? એનો ઈ જ સાહેબ ભણાવવાળો ને એનો ઈ જ શબ્દ બોલ્યો તો કેમ બધા નથી લાગી ગયા? કેમ બધા એ નથી એટલું ભણતર રહ્યું? કેમ એટલું નથી આવડતું? બધાને તો નોકરી મળતી નથી. હા બધાને આવડવું પડે ને, તો એનું ભણાવવામાં તો સાહેબ એના એ તો અક્ષર બોલ્યા હતા ને એનું એ રીતે બોલ્યા તો કાંઈ બીજા છોકરા જે નોકરી મળી એના રોજ રાતે નતા ભણાવવા જતા સાહેબ, એકોલી જે નથી ભણાવ્યા એ હામાં જ ભણાવ્યા હતા. આ દિવસનો જ ભણાવતા હતા. હા દિવસે હામાં જ ભણાવતા ને ઓલાને ભણાવી તો આને ભણાવ્યું હતું પણ આને આવડ્યું નહીં. તેની જેમ અત્યારે બધા એમ કહેતે કે આમ છે ને શીખવાડે, એવું તો શીખવાડે નહીં, ખુદે ખુદ કાક કરીને શીખો તો થાય, નકર ના ન થાય. હા ભાઈ એવું છે. એ તો છે ને યાર. તે દી મેં એને ઓલો કહેતા, બીજા દી પાછો ફોન આવ્યો હતો. તમારા બધા વિડીયોમાં અમારી કોમેન્ટ હોય, એમાં લખેલા છે સુરેશ માતંગ લખેલા છે. હા સારું ભાઈ, એમાં શું વાંધો યાર, એટલો સપોર્ટ દો સારું યાર મારો ભાઈ. આપણે ધર્મ વિશે જ કોમેન્ટ હોય. ઘણા લોકો શું ઘણા લોકો મને શું આપણે ખરાબ કોમેન્ટ કરે, એમાં ખરાબ કોમેન્ટ કરવામાં શું જાય છે? આ ખરાબ કોમેન્ટ કરે આપણે મજા ના આવે. એની વિચારધારા ભાઈ, એની દેવભાઈ શું ખબર ને એની વિચારધારા. સાચું છે ભાઈ. બધા મનુષ્ય મેં માછલા વાળો વિડીયો એક નાખ્યો, તેમ જોયો એક ન જોયો? હા જોયો તમે. એમાં ખરાબ કોમેન્ટ કેટલી છે? એમાં કેટલી એ હું એમાં લખે છે ઈ કે આવડવાનો, ઈ કે બીજા દી કે પાછા કાઢી આવશે. હા એ કોમેન્ટ જોઈ એમાં શિકાર લેવાનો હોય, બીજું શું કહું યાર, હામું તો ક્યાં લાગ માંડો છે. હા ભાઈ કે બીજું હું મારો નાથ મારો પ્રભુ જોવે છે કે કેટલો કોણ હાસો છે, બાકી ઈ કોણ કરે ભાઈ. આ તો એમ કે વિડિયા મેકવી દે, એમાંથી કોઈ 5 માણસ હોય અમારી સમાજના તમારી સાથે, તો કદાચ એને વિચાર સારો આવે કે કદાચ આવું કામ કરે ને, એમાં બીજું તો શું હોય. આ વિચારધારા સારી મળે એ લોકોને. દેવા વાળો તો મારો પ્રભુ છે યાર, આ ઉપર વાળો બેઠો છે ને. ઈ જોય, એને ખબર છે કોણ કેટલો હાસો છે. તમારો ઓલો કાલે વિડીયો જોયો, ઓલો પઠાણ નો ઓલો જોયો આપણે કચ્છમાંથી, તમને ફોન કર્યો ખબર? હા એક પઠાણ ભાઈ હતો, બહુ સારો માણસ હતો. ઈ મને દોય દાંત કરતો, ઈ કે દેવરભાઈ હું તો ઈ કે તમારા વિડિયા ઈ કે ટ્રકમાં સાંભળતો હોય કે. ટ્રક ડ્રાઈવર છે, ગાડી ચાલુમાં કલાક 2 કલાક સાંભળે છે. લ્યો યાર આવું એમાં સુરેશભાઈ આવું એક થાય ને તે આપણને અંદરથી આનંદ આવે, સમજ્યા ભાઈ, કે કોક તો આપણે સાંભળે છે વિડિયા. આ કાલે વિડીયો જોયો, તમને ના કીધું ગમે પણ કામ પડે તો મને કહેજો, ફોન કરજો કાળી રાતનો, કીધું તમને. વાહ હે ના સારું ને યાર, એટલો આભાર તમારો મારો ભાઈ. આ વિડીયો જોયો કાલે મજા આવી કે મેં કાલે તમારો 2 ફેરે રિપીટ કરીને વિડીયો જોયો. આ પઠાણનો છે ને, આપણે જે મુસ્લિમ સમાજના આપણે બિરાદર ભાઈ છે ને, એને 2 ફેરે વિડીયો તમારો જોયો. કોમેન્ટ તો આવી હતી હો લગભગ. હા એમાં કરી હતી, એ તમે જ કરી હતી ને? આ કોમેન્ટ મેં કરી હતી. તમે જોઈ હતી?
હા ભાઈ જોઈતી મેં ઈ કોમેન્ટ વાંચી ને મેં પઠાણની ઓલામાં કોમેન્ટ મારેલી છે તમે. આ સુરેશ માતંગી મારો એ વાહ મારી આઈડી ભાઈ. છે, હમ. મારો ચેનલ છે. ના ના સારું કર્યું ને મારું ભાઈ. લાઈક કરજો. ના ના 100% ભાઈ. હે ના ના હાસુ હાસુ. મજા આવી વિડીયો નો, ભલે પઠાણ કે વિડીયો જોવાની મજા આવી તમારો. ના ના સાચી વાત યાર. હા બધું ઘણા સાથે એવા કહેતો હતો. બધા વાતો કરતા હોય પણ હું ઓછા રેકોર્ડિંગ ચડાવું સમજ્યા ભાઈ, પણ હવે મેં કીધું ચડાવીશું તો કોઈક આનંદ લે બીજું હું. અને બીજું એક કે અમુક જેટલા છે ને આ બધું કરવા વાળા એને મોઢ હાસુ જ કહી દેવું છે, ભલે કડવો લાગુ. નહીં વિડીયો તો તમારે બનાવવાના જ. વિડીયો તો બનાવવાના જ. ના ના હાસુ છે યાર. વિડીયો તો બનાવવાના, કોઈ ડરવાનું નહીં. મારું ફેસબુક છે તમારે આગળ? હા ફેસબુક વાપરો છો? ફેસબુક માં તમારું શું નામ છે? દેવર પરમાર. હા એમાંય ઘણા વિડીયો આવે છે. આ દેવર પરમાર છે તો એમાં તમને રિક્વેસ્ટ મોકલી. ઇન્સ્ટાગ્રામ માં તમારે શું છે? ના છે ને એમાંય દેવર પરમાર બધી આઈડી માં. હા તો રિક્વેસ્ટ મોકલી છે આપણે. મારે છે માતંગ સુરેશ છે. ના ના ભલે ભલે ભાઈ, આ નંબર તમારો હું સેવ કરી નાખી, એ બાજુ ક્યારેક નીકળો ને તો જરૂર મળીશ. ના કોલ કરજો, એમાં શું. ભલે ભલે ભાઈ. હું આપણું નામ આખું કહી ગયો હજી એકદમ સુરેશભાઈ. માતંગ સુરેશ મેઘા. ઉભા રહી 1 મિનિટ. માતંગ સુરેશભાઈ લખજો ને. ફોટો મોકલાવો. સુરેશભાઈ દ્વારકા લખી નાખું તોય હાલે, યાદગીરી રહી. ના આપણે માતંગ સુરેશભાઈ દેવભૂમિ દ્વારકા કરી નાખો. હા એમ કરી નાખ્યા ભાઈ. દેવભૂમિ દ્વારકા. હા ભાઈ જય માતાજી. હારું હાલો. વિડીયો આવશે ને એમાં? હા તો મોકલાવજો. આ નંબર ઉપર મોકલાવજો. ભલે ભલે જય માતાજી. હા ભાઈ. ભલે જય માતાજી. હા ભગવાન.